અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પીડિતાએ અમરેલીના તાંત્રિક અને વિસાવદરના ભુવા સહિત અનેક સામે ફરિયાદ નોંધાઈ સમગ્ર કૌભાંડ સામે આવ્યું। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજકોટની પીડિતાએ અમરેલીના તાંત્રિક અને વિસાવદરનો ભુવો રાબરદેવ સહિત સમગ્ર કૌભાંડના સાગરિકો સામે બળાત્કાર, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે। આ સમગ્ર હકીકત રાજકોટ વિજ્ઞાન જાથાના કાર્યાલયે પીડિતાના પરિવારે ચોંકાવનારી હકીકત આપતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે। માતા દીકરીનો મજબૂરીનો કિસ્સો સમાજ માટે બોધપાઠ રૂપી વિજ્ઞાન જાથા જોવે છે। ફરિયાદીની હકીકતમાં પીડિતા રાજકોટ ખાતે માતા પિતા સાથે છેલ્લા 8 મહિનાથી રહેતી હતી। છૂટાછેડા લીધા બાદ તેનો 3 વર્ષનો દીકરો સતત યાદ આવતો હતો। તેમાં પીડિતાના માતા પિતા વચ્ચે અણબનાવ થયો, ભાઈ અલગ રહેવા જતો રહ્યો હતો। વિપરીત પરિસ્થિતિમાં માતાની વર્ષો જૂની બહેનપણ યાદ આવતા તેને ઘરની સમગ્ર હકીકતની વાકેફ કરવામાં આવ્યા હતા। તેને પોતાનો જમાઈ મુકેશ અમરેલી રહે છે, તેની પાસે બે મોહિની છે, દીકરી રાધિકા પણ ત્યાં સાથે છે। ચિંતા કરવા જેવું નથી, તું પીડિતાને ત્યાં મોકલી દે। તાંત્રિક મુકેશ તેની મિત્ર પત્ની રાધિકા રાજકોટ આવી પોતાની ગાડીમાં લઈ ગયા હતા અને શરૂઆતમાં સારી રીતે રાખતા હતા। બાદમાં તાંત્રિક અને ભારતી બંનેને ખબર પડી જતા પીડિતાની માતાને અમરેલી બોલાવી લીધા હતા અને ષડયંત્રના ભાગરૂપે ઘરના દસ્તાવેજ, દાગીના, રૂપિયા લઈ આવવાનું, ત્યારબાદ દ્વારકા વિધિ કરવી પડશે તેમ જણાવી 21,000 રૂપિયા લીધા હતા। નવી ગાડી લેવી છે તેના માટે 50,000 લીધા હતા। પીડિતાના માતા ઉપર મેલું છે, જે અઘરું છે, મારાથી આ કામ ઉતરશે તેમ નથી। વિસાવદરનો ભુવો સુનિલ રાબરદેવ છે, તે તાંત્રિક વિધિમાં નિપુણ છે, તે કરી દેશે તેમ જણાવી વિસાવદર લઈ ગયા હતા। પાટ ઉપર દાણા જોયા હતા, અઘરું કામ છે, એકથી નહીં થાય। બીજા ભુવા દિનેશ રીબડિયાને બોલાવવો પડશે, 2 પશુઓની બલિ ચડાવવી પડશે, ઉજ્જૈન જવું પડશે। નત નવા બહાના બતાવતા પીડિતાની માતા પાસે રૂપિયા 70,000, રૂપિયા 31,000, 40,000 અને 20,000ની માંગણી કરી તાંત્રિક ભુવાએ લઈ લીધા હતા। તાંત્રિક મુકેશે પીડિતા ઉપર નજર બગાડી બધું સરખું કરવા, મેલું કાઢવા, શરીર સંબંધ બાંધવો પડશે, નાના બાળકનું મોત થઈ જશે, જાત જાતના ડર બતાવી અમરેલી ખાતે પીડિતા સાથે શારીરિક સંબંધ બાંધી દીધો હતો। બાદ રાધિકાએ નવા કસ્ટમર શોધી પીડિતા ઉપર રૂપિયા કમાવા દેહ વેપારનો ધંધો શરૂ કરી દીધો હતો। તેમાં જુદા જુદા 5 થી 6 કસ્ટમર આવવા લાગ્યા। માતાને ખબર હતી નહીં। અમરેલી રાધિકાના ઘરે માતાને અજુગતું લાગતા તેના પતિને દિલીપભાઈને વાત કરતા રૂબરૂ આવી રાજકોટ તેડી ગયા હતા। તાંત્રિક તેની રાધિકાએ મા દીકરીને ન મોકલવા ખેલ પાડ્યા, પરંતુ ફાવ્યા નહીં। તે દરમિયાન તાંત્રિક મુકેશ રાજકોટ ખાતે તેના ઘરે રાત્રિના 2 વાગે આવી મેલી વિદ્યાનું લોટનું પૂતળું ઉંબરા ઉપર મૂકી ગયો અને તેની તપાસ કરતા તાંત્રિકનું સમગ્ર કારસ્તાન બહાર આવ્યું હતું। ત્યારે વિસાવદરના ભુવા રાબરદેવે સમગ્ર હકીકત ખોલી નાખી હતી। વિધિની 80,000 તાંત્રિકના કહેવાથી લીધા હતા। ત્યારબાદ પીડિતાએ બળાત્કાર અને કસ્ટમર સંબંધી વાત કરી હતી। ઘરમાં 1-2 ના મોત થઈ જશે તેવા ભયના કારણે કીધું ન હતું। આવા તાંત્રિક ભુવાને સબક મળવો જોઈએ। ભોગ બનેલ મા દીકરી રાજકોટ સ્થિત વિજ્ઞાન જાથાના કાર્યાલયે રૂબરૂ આવી વાત કરી। શરૂઆતમાં બંનેનો પર્દાફાશ કર્યા બાદ ગુનો દાખલ કરવાનું નક્કી કર્યું, પરંતુ ભુવો અને તાંત્રિક વાયદા આપતા હતા। ત્યારબાદ જાથાના જયંત પંડ્યાની સાથે પીડિતા અને તેનો પરિવાર એસપી કચેરીએ, બાદ તાલુકા પોલીસ સ્ટેશને પીએસઆઈ આરજી સોલંકીને આધાર પુરાવા સાથે હકીકત આપી સમગ્ર લખાણ કરાવવામાં આવ્યું હતું। પોલીસ તંત્રએ ખરાઈ કર્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આઈપીસી વિવિધ કલમો હેઠળ દાખલ થયેલ એફઆઈઆર હકીકત ધ્યાને લેતા જાથા દ્વારા વિનંતી પણ કરેલ છે। વિજ્ઞાન જાથાએ બનાવ સંબંધિત ખાનગીમાં તપાસ કરતા સાવરકુંડલામાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મીની ઊંડી ભૂમિકા બહાર આવી છે। તે પણ રાધિકાના સંપર્કમાં છે। ઉપરાંત રાજુલાના મુસ્લિમ શખ્સને ફસાવી તેના સમાજના અમુક શખ્સો રાધિકાને સાથે રાખી બ્લેકમેલિંગનો પ્રયાસ કર્યો હતો તેવી હકીકત સામે આવી છે। પોલીસ તપાસમાં સત્ય હકીકત બહાર આવશે। અમરેલીના ફાટક પાસે આઈસ્ક્રીમની એજન્સી ધરાવતા શખ્સે પીડિતાને કનડગત કરી હોવાનું ખુલ્લું હોવાનું જાથાનું કહેવું છે। તાંત્રિક ભુવા મંડી તેના સાગરીતો મજબૂત લોકો પાસે કયા પ્રકારે હવસના શિકાર બનાવે તે તપાસમાં ખુલશે। સાથે સાથે રાધિકાના મોબાઈલમાં અનેક લોકોની માયાજાળ બહાર આવશે તેવું જાથા માને છે। સમગ્ર મામલે અમરેલી ડીવાયએસપી જેપી ભંડારીએ જણાવ્યું હતું કે આ બાબતે 5 માંથી 4 આરોપીઓ તેને તાલુકા પોલીસે ઝડપી લીધા છે। અન્ય એકને પણ સત્વરે ઝડપી લેવા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે આવા કોઈ તાંત્રિકોની વાતોમાં લોકો ન આવે અને જરૂર પડશે તો પોલીસને જાણ કરે, જેથી અન્ય લોકોને આવી ઘટનાઓથી બચાવી શકાય।
રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. પેલા સંપત થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત. એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા. તો મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણાં મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ. કેમ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે 2-3 એવી વિદ્યા છે અને મોહિની છે. એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાયદાદ બધી લઈને પહેલાં નીકળજે. એ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી ફાઇનલ કરી નાખી. મને પૈસે ટકેથી માણસથી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે, ફોન મારો ઝટી લે, પછી માનસિક ત્રાસી અતિ અમને મા દીકરીને દેવા માંડ્યા. પછી તોય અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા. પછી અમે કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી, અમારે અમારી ઘરે વયું જવું છે. ઘરે ગયા તો એ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં. એ કે તમારું હજી કામ અધૂરું છે થોડુંક, કે એ કામ પૂરું કરવાનું છે. મેં કીધું નહીં મારે નથી જવું. પછી મારી છોકરીને ત્યાં એને રાખી. એ કે નહીં કોઈ સમયે એ કે બરોબર એ અમારી જ છે. એ કે અમારે એને લગ્ન કરી દેવા છે, એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને. એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા તો અમે મા દીકરી એમાં ને એમાં ફસાઈ ગયા. માને પૈસે ટકેથી લૂંટી અને મારી દીકરીને શરીરની થી લૂંટી છે. હા એ એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે, બલિ ચડાવવી પડશે. એવી રીતના અમે એને 3 બોકડા દીધા. એવી રીતના અમે એકવાર 70,000 દીધા, એકવાર 31,000 દીધા, તે પછી એકવાર અમે 40,000 દીધા ને એકવાર અમે 20,000 દીધા. તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી, એનાથી ન થયું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે. એ કે આ વિદ્યા નીકળે એમ નથી. કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક વાયણું વાયરું એમાં 21,000 રૂપિયા લીધા. પછી એને એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે, અમને બહુ હેરાન કરે છે. માસી કે અમારું વાહન જેવું વાહન નથી હાલતું, ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી. એ કે માસી કે મારે ગાડી લેવી છે. એમ કરીને મને એને ગાડીના 50,000 પહેલાં લીધા. પછી આમ 5,000 ને 10,000 એમ તો માનસિક ત્રાસ કરીને ખૂબ દેતા ને લૂંટતા. અમને ઘર બારા ન નીકળવા દેતા. અતિશ અમને મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા. કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને. એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે. ના હતા, મારી પાસે 1.5 લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારે બેંકમાંથી મેં 2 લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે. હા ઘણી વિધિ કરાવી છે. અને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે. ત્યાં જ અમે બકરાની બલી એ લોકોએ જ કીધું હતું સુનિલભાઈએ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો, તમારા છોકરાનું મૃત્યુ થઈ જશે, તમારો પતિ કોઈ દી તમને તેડવા નહીં આવે. એ કે ને આ તમારી છોકરીનું તો ઘર કોઈ દી નહીં બંધાય. એ કે તમે આ વિધિ નહીં કરો, વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે. 3 બકરાની. ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ. અને એમાં તો એ સુનિલભાઈએ એમ કીધું કે એ વિધિમાં એ કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય, મારે અલગથી 3 ભૂવા તેડાવવા પડશે. તો એને બીજા ભૂવાને તેડાવ્યા હતા. એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે, એ ત્યાંના જ છે વિસાવદરના જ. અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા. ત્યારે એને 2 બકરાની બલી ચડાવી એમ કીધું. એટલે મહિનો જેવું થઈ ગયું હશે. એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું. એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે. એની પાસે પૈસા નહોતા ને મારી પાસે પૈસા હતા તો મને પૈસાથી આવી રીતના પરેશાન ને હેરાન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે. શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું, એને 2 વર્ષનો ભાણિયો છે. કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે એ કે 2 વર્ષની
તો મારા મુકા પાસે એવી વસ્તુ છે એટલે મારો ઘરવાળો એ કેમ કહે ને, અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને કે મારી છોકરી રમાડવી છે અને મારી છોકરી જોવી છે, તો તરત કે મારો ઘરવાળો આવે એ કે, એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને, તો એને આવી રીતના ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા અલગ અલગ જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે. હું આ વિજ્ઞાન જાથામાં આવી, હું એટલું જ માગું છું કે અમને મા દીકરીને આ વિજ્ઞાન જાથાવાળા અને આ પોલીસવાળા બધાય અમને બે મા દીકરીને સારો ન્યાય અપાવે. મારી કોઈ ફેમિલી નથી, જે છે એ અમે મા દીકરી જ છે. ગુજરાતમાં દર 15 કે 30 દિવસમાં અંધશ્રદ્ધાના એવા બનાવ બને છે કે આપણું હૃદય દ્રવ્ય ઉઠે છે. રાજકોટની એક પીડિતા અને એની માતા છે. માત્ર અંધશ્રદ્ધાની અંદર પુત્રનું મોઢું જોવા માટે પતિ સાથે અણબનાવ અને દીકરો છે અલગ થઈ જતા પોતે મનોમન દુઃખી હતા અને એની જૂની બેનપણીના કારણે અંધશ્રદ્ધા એક તાંત્રિકનો અમરેલીના તાંત્રિક છે મુકેશ નામનો વ્યક્તિ છે, એનો સંપર્ક કરાવ્યો અને એને અને વિસાવદરનો રાવળદેવ સુનિલ છે, આ બંને 3 લાખ ઉપરની રકમ પડાવી લીધી અને ઉપરાંત સોનાના દાગીના પણ પડાવી લીધા અને પીડિતા દીકરી છે તેના સાથે પણ અમાનવીય કૃત્ય કર્યું અને શારીરિક શોષણનો પણ ભોગ બની છે. તો આ સમગ્ર કિસ્સો વિજ્ઞાન જાથાના કાર્યાલય બહાર આવતા અમરેલીના એસપીને રૂબરૂ મળી અને અહીંયા આરજી ચૌહાણ છે તાલુકા પોલીસ સ્ટેશનના, એમને મળી અને આ સમગ્ર કિસ્સો બહાર લાવ્યો છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કોઈ પણ પીડિતા છે આગળ આવે છે એને પ્રોત્સાહન આપવું, હોંફ આપીએ એટલે આવા કોઈ તાંત્રિક કે ભુવા હોય આવા કુકર્મ ન કરે એના માટે પોલીસ ફરિયાદ દર્જ કરવામાં આવેલી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે કોઈપણ વ્યક્તિ તાંત્રિક કે ભુવાનો ભોગ બનાવે, શારીરિક માનસિક આર્થિક શોષણ ભોગ બનાવે હોય તો આગળ આવી અને ફરિયાદ પોલીસ તંત્રને નોંધાવે અને વિજ્ઞાન જાથાને જ્યાં પણ મદદરૂપ થાય ત્યાં મદદરૂપ થઈ છે અને આ સમગ્ર તાંત્રિક મંડળી છે અને આ તાંત્રિકના આ સામેલ સતત 3-4 શખ્સો છે એની સામે કાયદામાં સકંજામાં કડકમાં કડક કાર્યવાહી થાય એવી વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. રાજકોટના એક ભોગ બનનાર બહેન કે જેમના પોતાના પતિ સાથે ડિવોર્સ થઈ ગયા હતા અને 3 વર્ષનો બાળક હતો, એ એમના પતિ જોડે રહેતો હતો અને ઘર સંસારમાં કલેશ ચાલતા હતા અને પોતાનો જે ભાઈ હતો એ પણ તેમના પરિવારથી દૂર રહેતો હતો. તો આ દરમિયાન એક ભારતીબેન નામના વ્યક્તિ આવી અને એમને કહે છે કે તમારા પરિવારની અંદર તમારા કુટુંબમાં એક વળગાડ છે કે જે અંધશ્રદ્ધામાં માને છે, એ વળગાડને તમારે દૂર કરવો પડશે. એ દૂર કરવા માટે મારા જમાઈ છે મુકેશભાઈ ભેસાણીયા કરીને, એ અમરેલીમાં રહે છે અને એ તમને આ દૂર કરી આપશે. આ મારફતે એમણે મુકેશ ભેસાણીયાનો સંપર્ક કરાવ્યો. ત્યારબાદ મુકેશ ભેસાણી સંપર્કમાં આવી મુકેશ ભેસાણીયા, એમના પત્ની રાધિકાબેન, એ બંને એમણે અહીંયા અમરેલી ખાતે બોલાવી એમને અલગ અલગ વિધિના નામે અલગ અલગ સમયે અલગ અલગ રકમ ઉઘરાવી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિધિ કરાવી, એની પછી પૈસાની માંગણી કરીને પૈસા લીધા. ત્યારબાદ અમુક સમય બાદ એને એવું જણાવવામાં આવ્યું કે મુકેશ ભેસાણીએ કે મારા દ્વારા આ જે વળગાડ છે એ દૂર નહીં થઈ શકે, તો આની માટે મોટા ભુવાનો સંપર્ક કરવો પડશે. આવું કહી અને વિસાવદર ખાતે સુનિલ રાવળ નામના વ્યક્તિનો સંપર્ક કરાવ્યો. ત્યાં જઈને પણ તાંત્રિક વિધિ કરાવી અને ત્યાં પણ પૈસાની લેતી થઈ. ત્યારબાદ અન્ય વ્યક્તિ દિનેશ રેબડિયા એમનો સંપર્ક કરાવ્યો અને એમની સાથે પણ આ પ્રકારની વાતચીત થઈ. આમ અલગ અલગ મુકેશ ભેસાણીયા, રાધિકાબેન, ભારતીબેન, સુનિલ રાવળ અને દિનેશ રેબડિયા, આ 5 લોકોએ અલગ અલગ સમયે તાંત્રિક વિધિના નામે અલગ અલગ સમયે અલગ રીતે પૈસા પડાવ્યા હતા. ત્યારબાદ જ્યારે પૈસા પૂરા થઈ ગયા ત્યારે ભોગ બનનાર બેનને એવું કહેવામાં આવ્યું કે તમારે આ તાંત્રિક વિધિમાંથી નિકાલ પ્રોપર લાવવો હોય અને તમારા બાળક છે એમને કંઈ નુકસાન ના થાય, તમારા બાળકનું જીવનું કોઈ જોખમ ના થાય, એ માટે તમારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. એટલું કંઈ એમને ધમકાવી, ડરાવી અને એમની જોડે બળાત્કાર પણ ગુજાર્યો હતો. જેથી આ 5 લોકો સામે તથા એક અન્ય વ્યક્તિ સામે તપાસમાં જે બી ખુલી આપે એ તમામ લોકો સામે બળાત્કાર, છેતરપિંડી, ઠગાઈ, મદદગારી, ગુનાહિત કાવતરું લગતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 5 પૈકી 4 આરોપી તાલુકા પોલીસ દ્વારા હાલમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે અને અન્ય વ્યક્તિની શોધખોળ હાલમાં ચાલુમાં છે. આગળની તપાસ પણ હાલમાં ચાલુમાં છે. સામે કોઈ અગાઉ ગુના નોંધાયેલા છે? એ ગુનાહિત ઇતિહાસ બાબતે હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી, મીડિયાના મિત્રોના માધ્યમથી લોકોને અપીલ કરવા માંગુ છું કે આ પ્રકારની કોઈ પણ તાંત્રિક વિધિમાં ભુવા, ભવાઈ કે અન્ય કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવ્યા વગર કંઈ પણ પ્રશ્ન હોય તો કાયદાકીય રાહે, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ, ટેકનોલોજીના માધ્યમથી એ નિકાલ લાવવો જોઈએ. આ પ્રકારના કોઈ પણ ભુવાના કે ધતિંગના કોઈ પણ લોભ લાલચમાં આવવું જોઈએ નહીં. આ બાબતે લોકો જાગૃત થાય એ પણ હું અપીલ કરું છું. ભાઈને પૂછો તો બેન, ઓલી ભભૂતિ લગાડી હતી. હા,
દુખાવો થયો તો? અરે હવારે તો બહુ જ ઉપડો હતો. હા, મેં એટલે જ તમને અત્યારે ફોન કર્યો, કારણ કે મેં તમને ન કીધું પાટ ઉપર થોડુંક સામું આવ્યું. હા ઓલી વસ્તુની જે આ વાત આપણે કાલ રાતે બાંધી ને, હા તો અત્યારે હું પાટ નાખીને બેઠો ને, દાણા બીજાના જોતો તો, તમારી કઈ વાત નહોતી. એ વસ્તુ મારી સામે આવી પાટ ઉપર, સમજ્યા? હા મને કે તું કોણ કે મને કાઢવા વાળો? એ કે ઓલા મને કીધું હું તારો બાપ. મેં કીધું બરાબર. તું એવી કેમ વાત કરસ કે તું કોણ મને કાઢવા વાળો? તો કે ફોન કરીને પૂછવું હોય ને, એટલે હું જાહેર ઉપર પૂછ્યું, બરાબર? મને કે ફોન કરીને પૂછવું હોય તો પૂછી લો. હવારમાં કે મેં બઠો વાર દીધો. આવું સામું આવ્યું એટલે મેં તમને ફોન કર્યો. ના બરાબર છે. એ કે હવારમાં મેં બઠો વારી દીધો. તું રહી ને બેન, એમાં 2 જનાવર દેવાના, એક નિકુના પેટ વાળું ને એક મોહિનીની ચોકી હટાવવાનું. મોહિનીની ચોકી નો હટાવી ને તો કર્યું છે ને એ વસ્તુ આપણાથી થાય નહીં, સમજી લ્યો. અને એ હું કરતો નથી. એવું તો આપણે ક્યાં કરવા જવું કયો? ના ભાઈ, એટલે 2 જનાવરની વાત બાંધી ચાલી જેવું થાય. હો બેન, 2 જનાવર પછી અને હું આ ખેલે એકલો નથી જવાનો. 2 ભૂવા મારે ભેગા લઈ જવા જોઈએ, કારણ કે થોડીક ડેન્જર વસ્તુ છે. માતાજીના નિવેદ, મારી માતાજીના નિવેદ હાલો હું કાંઈ ન લઉં. ઓલા 2 મારા ભેગા આખો દી પાડીને આવે, મારે એનું મહેનતાણું ની દેવું પડે ને બેન. તો ભાઈ આ વસ્તુનું અત્યારે મેં બધું ઉભું રાખ્યું છે, બરાબર? અને વસ્તુ મુકા એવી આકરી છે ને ભાઈ, એની વાત જવા દે તું, બરાબર? અને 2 જનાવર દેવા જોઈએ. અને મારા એકલાથી આ કામ પતે એવું નથી, બરાબર છે? 2 ભૂવા બીજા મારે ભેગા લઈ જવા જોઈએ. 2 જનાવરનો વ્યવહાર એટલે હું તને કઉ છું, એક મોહિની હટાવવાનો વ્યવહાર છે અને એક નિકુના પેટમાંથી કાઢવાની વાત છે, બરાબર છે? એક જનાવરે પતી જાય એવું છે, પણ 2 એટલે દેવા જોઈએ, કારણ કે સામે ઓલી બાએ જે ઓલા ભૂવા એ સંબંધ બાંધીને જે વ્યવહાર કર્યો છે ને, એવો આપડે તો કઈ વ્યવહાર કરી ન હકી. એવો ક્યાં આપણે સંબંધ બાંધવા જાવો કેજી ભાઈ તું? એટલે બીજા મેં કીધું એવો સંબંધ નહીં બંધાય. મેં કીધું જનાવર નું તમને દઈ દઈ. મેં એટલે જનાવર ની વાત બાંધી, બરોબર? 40,000 રૂપિયાનો ખર્ચો થાય એમાં. બેન ને મેં કીધું જો અત્યારે ચોખવટ કરીને ત્યાં કામના થાય શું થાય, પછી પાછું બીજા કામનું એને પેલા બધી ચોખ્ખો. જો એમાં એવું હોય, બીજા કામનું છે ને ભાઈ પછી, બરાબર છે? એનું કારણ તને કહું. પેલા નીકુને આ વસ્તુ માંથી કાઢવા દે, બીજા કામનું અત્યારે પછી. એનું કારણ તને કહું. આ અત્યારે છે ને ઉપાધિ નીકુની છે, કારણ કે હું અત્યારે મારા મોટી મોણપરીથી દાણા જોવરાવવાળા આવ્યા હતા. એનો પાટ નાખીને બેઠો હતો તો આ બેન ના ઘરવાળાની વસ્તુ તરત મારા સામે આવી કે હવારમાં મેં એને બઠ્ઠો વારી દીધો. એ કે એટલે અત્યારે 2 ઉજ્જૈન વાળી વાત પતાવવા જ આવી જોઈએ, કારણ કે નકર તો આ ઘા ઉપર ઘા થાય છે યાર. કારણ કે ઈ તો એક ચોકી તો હું મારી આવું અને 3 ભૂવા જવાના હોય, બરાબર? વ્યવહાર કરવા. અને તું નવરો હોય તો તું આવજે, તું તારે ભેગો, બરાબર? વસ્તુ બહુ અઘરી થતી જાય. અત્યારે છોકરાની ઉપર કેવું કાઉન્ટર થયું હોય તને ખબર? કહેતા હતા નહીં, નકર તમારે ખોટા ખર્ચા થાય. હું આ છોકરો નહીં થાય આવી જાય. બીજું તમારે શું જોઈ બેન? બસ બીજું કાંઈ નથી જોતો. અરે વહી જાય પછી ચોકી માર દઉં. ઓલા ભાઈ દિનેશભાઈ તમને શું કીધું કે ચોકી મારી દે ને, એટલે કોઈના બાપ ની તેવડ નથી. અને મારી માતા કાલ રાતે એવું બોલી કે કદાચ ભાઈ પાસે કરાઈ આવવાની છૂટ જાઉં, મેળડી ન આવવા દઉં કોઈ પાસે. અત્યારે થોડીક અઘરી થઈ ગઈ છે. કલાકમાં પાકું રિઝલ્ટ આપું, બરોબર? અત્યારે હું એક જગ્યાએ પાટ ઉપર બેઠો હતો, આવ્યો તો બીજા ભાઈ ભેગો. આપડા કામ હાટું કાંઈ નહીં, એટલે અહીંયા થોડુંક આડું આવ્યું, સમજા? આડું ઈ બાબતે આવ્યું, કારણ કે આપડે ચોકી મારેલી છે ને ઓલી મેળડી ની, એટલે તો હવે હું કાલે સાંજે ઘરે પોકી જઈશ, બરાબર? જેમ જવાનું છે, બરાબર ને? એમાં 20,000 નો ખર્ચો છે. રેડી? મારે તમારે શું લઈ આવવાનું એ તમારે લખવું જ લખી લ્યો, એટલે પછી તમારે ફોન કરી મને પૂછવું નહીં. હા બોલો. નારિયેલ પાણી વિનાનું, એક કારું કપડું, 10 રૂપિયાનો અડદ, 3 લીંબુ, 3 ચાંચણી, 5 રૂપિયાનો સિંદોર. આટલી વસ્તુ લેતા આવજો. વાંધો નહીં. અને 20,000 ખાતું, બરોબર? હા રેડી બેન? બરાબર. શું કામ વાર લાગશે ખબર હે? મારા પડીકી જાઓ પધરાવા જવાની હે ને ઉજ્જૈન, એ વ્યવહાર કરી નાખી પછી આપડે બધું વહીવટ થઈ જાય. છે ચોકી ઉભી રાખી છે મેં, બરાબર? પૈસા મારે તમને 50,000 ને 80,000, 1,30,000 મારે રોકડા તમને દેવાના છે, બરોબર ને? 2 વીટી ને 2 બુટી, બરોબર? આ મારી પાસે કઈ છે નહીં તમારું, બરોબર? સમજી લેજે. હવે તું સમજી લેજે, હું અસલ મેલડી બોલું છું.
બોલ હવે તારે હું જવાબ જોઈશે? આ તો ધમકીઓ દેવાનું ચાલુ કરી દીધું. તને ધોરે તું સમજી લેજે. હા, ધમકીઓ દેવાનું ચાલુ કરી દીધું તે તો. ધમકીઓ નહીં, તને ધમકીઓ નહીં. તો તું સમજી લેજે, હું માં બોલું છું. માં કોઈનું ખોટું ન કરે અને માં ખોટે ઊભી ન રહે એટલી મને ખબર પડે. પૈસા બાબતે છે ને આ કોઈ ધક્કો ન કરતા નાના લોકોને કહેતા નહીં, બરોબર? મારે